નમસ્કાર, ન્યૂઝ કેપિટલ માર્કેટના આ ખાસ શોમાં આપનું સ્વાગત છે, જેનું નામ છે રિટાયર રિચ, અને હું છું જાનવી જોશી. દાયકાઓ સુધી આપણું નાણાકીય જીવન એક નિશ્ચિત વસ્તુની આસપાસ ફરે છે, અને એ છે આપણો દર મહિનાનો પગાર. આપણા ખર્ચ, આપણી લાઈફસ્ટાઈલ અને આપણી બચત બધું જ આ એક સેલરી પર નિર્ભર હોય છે. પણ શું થાય જ્યારે દર મહિને બેંક એકાઉન્ટમાં જમા થતો આ પગાર અચાનક બંધ થઈ જાય? પૈસા કમાવવા અને ભેગા કરવાના માઇન્ડસેટમાંથી બહાર આવીને એ જ ભેગા કરેલા પૈસાને યોગ્ય રીતે વાપરવાના માઇન્ડસેટમાં આવવું એ કોઈ પણ વ્યક્તિ માટે સૌથી મોટો માનસિક અને આર્થિક બદલાવ હોય છે. નિવૃત્તિ પછી એક એવો મજબૂત ઇન્કમ સ્ત્રોત કેવી રીતના ઊભો કરવો જેથી તમારી મૂડી ક્યારેય ખૂટે નહીં, તે વિશે આજે આપણે ચર્ચા કરીશું વિગતવાર. અને આ ચર્ચા કરવા આપણા સાથે જોડાયા છે એસએફએન સુપરમાર્કેટના ડિરેક્ટર ફોરમ શાહ. ફોરમબેન, સ્વાગત છે આપનું આજના એપિસોડમાં. હાય, કેમ છો? બસ ફર્સ્ટ ક્લાસ. તો આજે આપણે લોકોને જે રિટાયરમેન્ટ પ્લાનિંગની ટિપ્સ આપીશું કે કેવી રીતના એ લોકો રિટાયર થાય એ પછી પણ એમના એકઠા કરેલા નાણાંને સારી રીતે વાપરી શકે, એના ઉપર આજે આપણે ચર્ચા કરીએ. તો સૌથી પહેલા હું આપને પૂછવા માંગીશ કે રિટાયરમેન્ટ ઇન્કમ દરેક લોકો માટે અલગ અલગ હોય છે, દરેક લોકોની લાઈફસ્ટાઈલ અલગ અલગ હોય છે. એ સમયમાં કેવી રીતના રિટાયરમેન્ટ ઇન્કમ રેગ્યુલર સેલેરી કરતા અલગ છે? રેગ્યુલર સેલરી એમ જોવા જઈએ ને તો આપણી માટે એક ફિક્સ અમાઉન્ટ હોય છે, જે આપણને ખબર જ છે કે મહિનાના આ તારીખના આપણા અકાઉન્ટમાં પૈસા જમા થઈ જ જશે. તો ઇન્ડિવિજ્યુઅલ જે સેલરાઇડ હોય એ નિશ્ચિંત હોય છે યુઝ્યુઅલી, કારણ કે એમને ખબર છે કે આટલા તારીખે પૈસા આવશે, આ આપણા ખર્ચા છે અને એનામાંથી આટલી આપણે બચત થવાની છે. રિટાયરીઝ માટે એ થોડુંક કદાચ જુદું હોઈ શકે, બિકોઝ એક તો ઇન્કમ ફિક્સ નથી હોતી, ડિપેન્ડિંગ ઓન તમે કયા પ્રોડક્ટમાંથી વળતર લો છો. જો કે એવી રીતે ફિક્સ ઇન્ટરેસ્ટ આપનારા પ્રોડક્ટ્સ પણ છે આપણી પાસે, પણ મોટા ભાગના જે ફિક્સ ઇન્કમ આપનારા પ્રોડક્ટ્સ છે, એની ઇન્ટરેસ્ટ રેટ આજના જમાનામાં ધીરે ધીરે ઓછી થતી જાય છે, ડિપેન્ડિંગ ઓન ધ સિચ્યુએશન. એટલે એમાંથી નિર્ધારિત આપણને ખપે એટલી ઇન્કમ જનરેટ કરવી કદાચ ડિફિકલ્ટ પણ હોઈ શકે, કા આપણી મૂડી બહુ મોટી હોવી જોઈએ જો આપણને ફિક્સ્ડ ઇન્કમ જોઈતી હોય. બીજી પ્રકારની જે ઇન્કમ હોય છે રિટાયરમેન્ટ દરમિયાન આપણે જનરેટ કરી શકીએ છીએ, એ મ્યુચ્યુઅલ ફંડ્સ દ્વારા આપણે એક છે ને કોન્સેપ્ટ છે જેમાંથી આપણે દર મહિને પૈસા વિથડ્રો કરી શકીએ. એ એક અગર આપણે કોન્સેપ્ટ યુઝ કરીએ તો એમાં ફિક્સ ઇન્કમ આપણને મળી રહે છે. તો રિટાયરમેન્ટની જે ઇન્કમ છે એ નિર્ધારિત નથી હોતી, બટ એટ ધ સેમ ટાઈમ આપણે એને કેવી રીતે એની ગોઠવણ કરવી જોઈએ જેથી કરીને આપણો આખો મહિનો વ્યવસ્થિત ચાલે, અને કોઈક નાના મોટા ખર્ચા અગર અચાનક આવી જાય તો એ પણ આપણે એનામાંથી પૂરા કરી શકીએ એવી ગોઠવણ કરવી જોઈએ. અને પ્લસ અમુક લોકોને પેન્શન પણ મળતું હોય છે, તો એ પેન્શન તો આપણું ફિક્સ્ડ જ હોય, તો એટલી થોડીક રાહત લોકોને હોય છે. તો કેવી રીતના તમે અલગ અલગ ઇન્કમ જે તમને મળે છે, પેન્શન હોય કે સેવ કરેલી હોય કે તમારા ફિક્સ ઇન્વેસ્ટમેન્ટમાંથી તમે વાપરતા હો, કેવી રીતના એને સ્પ્રેડ આઉટ કરીને યુઝ કરી શકાય? આગળ હું તમને પૂછવા માંગીશ કે જ્યારે આપણે પ્લાનિંગ કરતા હોય રિટાયરમેન્ટનું, અને રિટાયરમેન્ટ પ્લાનિંગ સાથે ઘણી બધી વસ્તુઓ મેટર કરતી હોય છે. એમાંનું એક છે કે વિથડ્રોઅલ સ્ટ્રેટેજી, કે કયા સમયે કેટલા રૂપિયા કઈ વસ્તુ માટે કાઢવા જે આટલા વર્ષોથી એકઠા કરેલા છે એમાંથી. તો એની સ્ટ્રેટેજી શું રાખી શકાય? આઈડિયલી કોઈ કેવા ટાઈપની સ્ટ્રેટેજી લોકો અપનાવતા હોય છે? આપણને જ્યારે આપણે રિટાયર થઈએ ત્યારે આપણા જેટલા ખર્ચા હોય એ આપણને અંદાજિત એક એની લિસ્ટ બનાવવી જોઈએ. વેધર વી આર રિટાયર્ડ ઓર નોટ રિટાયર્ડ, આપણી રોજિંદી ઇન્કમ ચાલુ હોય છે એમાં પણ આ જે બજેટિંગ છે ને એ ખાસું એવું એકદમ મહત્વનો ભાગ ભજવે છે. તો રિટાયરમેન્ટમાં વધારે ભજવે એ ભાગ, કારણ કે આપણી રેગ્યુલર આવક જે હોય એ બહુ લિમિટેડ હોય છે. તો અને સોર્સિસ પણ એના લિમિટેડ થઈ જાય છે, બિકોઝ આપણે આપણી જેટલી પૂંજી છે એમાંથી જ આપણે ઇન્કમ ઊભી કરવાની છે. તો આપણે બજેટ બનાવવાનું બહુ જ મહત્વનું થઈ જાય છે રિટાયરમેન્ટ પછી. એટલે અને પ્લસ બીજું શું થાય, જ્યારે આપણે કમાતા હોઈએ પૈસા, જ્યારે આપણે પૂંજી ભેગી કરતા હોઈએ, ત્યારે છે ને યુઝ્યુઅલી જ્યારે અમે રિટાયરમેન્ટ પ્લાનિંગ કરીએ, ફાઇનાન્શિયલ પ્લાનિંગ જ્યારે આખું ગોઠવણ કરીએ, એમાં રિટાયરમેન્ટ પ્લાનિંગની જ્યારે વાત આવે ને તો એને 2 ફેઝીસમાં ડિવાઈડ કરવામાં આવે છે.
જ્યારે અગર કોઈ વ્યક્તિ નાની ઉંમરની છે કે જેના રિટાયરમેન્ટને ખૂબ સમય છે, તો એ સમયમાં પૈસા કેવી રીતે અને કયા ઇન્સ્ટ્રુમેન્ટ્સમાં નાખીને પૈસા એકઠા કરવા જોઈએ કે ભેગા કરવા જોઈએ, અને પછી જ્યારે આપણે ક્લોઝર ટુ રિટાયરમેન્ટ આવીએ તો એ જે જમા પૂંજી થઈ છે આપણી, એ પૂંજીને આપણે કેવી રીતે અલગ અલગ ઇન્સ્ટ્રુમેન્ટ્સમાં, અલગ અલગ પ્રોડક્ટ્સમાં નિવેશ કરીએ કે એમાં રોકાણ કરીએ, જેથી કરીને આપણને રેગ્યુલર ઇન્કમ મળે, પ્લસ સાથે સાથે આપણે ઇન્ફ્લેશનને બીટ કરીએ અને આપણી જે પૂંજી છે એ વધતી રહે. આ 3 વસ્તુને ધ્યાનમાં રાખીને આપણે રિટાયરમેન્ટની ગોઠવણ કરતા હોઈએ છીએ. હવે જ્યારે વિથડ્રોઅલ્સની વાત આવે તો આપણે છે ને 3 વસ્તુ ધ્યાનમાં રાખવી જોઈએ કે જ્યારે આપણે વિથડ્રો કરતા હોઈએ તો આપણા જે એક્સપેન્સીસ છે એ આપણને ખબર હોવી જોઈએ. હવે આપણે જ્યારે રિટાયર થવાના હોઈએ એના 2-3 વર્ષ પહેલા આપણને લગભગ અંદાજ આવી જાય કે આપણી લાઈફસ્ટાઈલ શું છે, આપણા ખર્ચા કેટલા છે. કેટલાક ખર્ચા એવા હોય જે રિટાયરમેન્ટ પછી ઓછા થઈ જવાના હોય, અને સામે કેટલાક ખર્ચા એવા પણ હોય જે નવા ખર્ચા ઊભા થાય. તો એ બધું ધ્યાનમાં રાખીને બજેટ બનાવો, અને એ જે બજેટ બનાવો એ પ્રમાણે તમારા જે મહિનાનું તમને જોઈએ એક્સપેન્સીસ માટે એ એક ફિગર તમને મળી જશે. એ બેસિસ પરથી તમારે વિથડ્રોઅલ સ્ટ્રેટેજી બનાવવાની હોય. પ્લસ એ જે રૂટીન એક્સપેન્સીસ મળે એની સાથે સાથે આપણે રિટાયર હોઈએ તો આપણી પાસે છે ને વધારે સમય હોય, અને જ્યારે વધારે સમય હોય ત્યારે કદાચ આપણા ખર્ચાઓ પણ વધી જાય, એટલે કે આપણે ફરવા જઈએ, વેકેશન્સ લઈએ, તો એ બધાની પણ આપણે આમાં ગોઠવણ કરવી જોઈએ જ્યારે આપણે એક્સપેન્સીસ ગણતા હોઈએ ત્યારે. અને સાથે સાથે રિટાયર થયા હોઈએ ને એ પછી પણ આપણે આપણું હેલ્થ ઇન્સ્યોરન્સ જે હોય એ કન્ટિન્યુ રાખવું જરૂરી છે, ખૂબ જ અગત્યનું છે. એટલા માટે એના પ્રીમિયમ્સ, અને એ પ્રીમિયમ્સ હંમેશા વધતા રહેશે એ ધ્યાનમાં રાખીને આપણે ગોઠવણ કરવી જોઈએ. અને આ જે 3 વસ્તુઓને મળાવીને આપણી જે રેગ્યુલર ઇન્કમની આપણને જરૂરિયાત પડે એની ગોઠવણ કરીને આપણે વિથડ્રોઅલ સ્ટ્રેટેજી બનાવવી જોઈએ. બિલકુલ. તો આ તમે જે અલગ અલગ સ્ટેપ્સ સમજાવ્યા કે કેવી રીતના આપણે વિથડ્રોલ કરી શકીએ. ફોરમ અત્યારના એક ટર્મ્સ માર્કેટમાં બહુ ફેમસ છે, જે છે SWP. તમે ઘણી બધી વાત વિથડ્રોલ પ્લાનની કરી, છતાં પણ હું તમને પૂછવા માંગીશ કે આ SWP નું ઇમ્પોર્ટન્સ શું છે અને કેવી રીતના વાઇડલી યુઝ થાય છે. SWP એટલે કે સિસ્ટમેટિક વિથડ્રોઅલ પ્લાન. ઓકે, અને આ જે ટર્મ છે એ મ્યુચ્યુઅલ ફંડ્સ માટે વપરાય છે. એક સ્ટ્રેટેજી છે મ્યુચ્યુઅલ ફંડની, જેથી કરીને આપણે જે પૂંજી જમા કરી છે એમાંથી આપણે વળતર લઈ શકીએ. હવે આપણને બધાને SIP શું છે એ ખબર જ છે, વિચ ઇઝ સિસ્ટમેટિક ઇન્વેસ્ટમેન્ટ પ્લાન. દર મહિને આપણે એક ફિક્સ અમાઉન્ટ એક ફિક્સ તારીખે રોકતા હોઈએ છીએ પૈસા. SWP જે છે સિસ્ટમેટિક વિથડ્રોઅલ પ્લાન, એક્ઝેક્ટલી એનું ઓપોઝિટ છે. દર મહિને આપણે એક ફિક્સ તારીખે એક ફિક્સ રકમ આપણા જ ઇન્વેસ્ટમેન્ટ્સમાંથી કાઢી શકીએ અને એ પૈસા આપણા બેંક એકાઉન્ટમાં આવી જાય. તો એને SWP કહેવામાં આવે છે. હવે ડિપેન્ડિંગ તમારી જરૂરિયાત શું છે એ પ્રમાણે તમે જે ગોઠવણ કરી છે એમાંથી તમે વિથડ્રોલ્સ કરી શકો છો. બિલકુલ. તો કેવી રીતના કે SWP માંથી આપણે હર મહિને એક સેટ અમાઉન્ટ કાઢી શકીએ છીએ, જેવી રીતના SIP માં આપણે ઇન્વેસ્ટ કરીએ એવી રીતના SWP માંથી આપણે કાઢી શકીએ. તો ફોરમ આ SWP માટેનું કોઈ અલગ પ્રકારનું ઇન્વેસ્ટમેન્ટ પહેલેથી પ્લાન કરીને થતું હોય છે કે આપણે રેગ્યુલર સેવિંગમાંથી જ એ વસ્તુ સેટ ઓફ થતી હોય છે. ના, એમાંથી કોઈ અલગ પ્રકારનું ઇન્વેસ્ટમેન્ટ નથી હોતું. જે દાખલા તરીકે અત્યારે હું છું, તો હું અત્યારે સમજી લો કે હર મહિને મ્યુચ્યુઅલ ફંડના માધ્યમથી નિવેશ કરતી હોઉં SIP થ્રુ, તો એક ફિક્સ અમાઉન્ટ હું નાખું છું અને મારી પૂંજી જમા કરું છું. પણ જ્યારે હું રિટાયર થઈશ ત્યારે કોઈ પણ મ્યુચ્યુઅલ ફંડ હોય, ઇટ કેન બી એન ઇક્વિટી ઓરિએન્ટેડ ફંડ, ઇટ કેન બી હાઇબ્રિડ, ઇટ કેન બી ડેટ ઓરિએન્ટેડ, કોઈ પણ પ્રકારનું મ્યુચ્યુઅલ ફંડ હોય, તમે એમાંથી SWP કરી શકો છો. તો આપણે સરળ ભાષામાં કહીએ તો SWP એક પેન્શન પ્લાન તરીકે લોકો માટે કામ કરી શકે, કરેક્ટ? કરેક્ટ. યસ. ઓકે. સો આગળ હું પૂછવા માંગીશ કે જ્યારે આપણે વિથડ્રોઅલ્સની વાત કરીએ છીએ ત્યારે આપણે પાસે અલગ અલગ ઇન્કમ્સના સ્ત્રોતના આધારે ઇન્વેસ્ટમેન્ટનું પ્લાનિંગ હોય છે, પણ જનરલી કોઈ પાસે વિથડ્રોઅલનું પ્લાન નથી હોતું.
તો કેવી રીતના લોકો સેફલી એ અમાઉન્ટ વિડ્રો કરી શકે કે જેથી કરીને એમનું લાંબા ગાળાનું જે આયોજન એમને કરેલું છે એ પણ ઇન્ટેક્ટ રહે, એમની પૂંજી જે એમને રોકેલી છે એમાંથી એમને વળતર પણ મળતું રહે અને એમનું મંથલી જે સ્પેન્ડ છે એ પણ એક ફિક્સ સાયકલ ચાલતી રહે. તો આવી રીતના કોઈ સેફલી વિડ્રોઅલનું કોઈ સેટ અમાઉન્ટ કે એવું કંઈ આપણે પ્લાન કરી શકાય? હા, બિલકુલ કરી શકાય. એટલે જો આમાં છે ને એવી રીતે હોય કે એક તો જે તે વાત કરી, આપણા ફિક્સ રૂટીન મહિનાના જે ખર્ચા હોય એ આપણને ખ્યાલ આવી જાય. તો એની માટે આપણે સેટ અમાઉન્ટ પછી દાખલા પેન્શન થ્રુ જનરેટ કરીએ કે પછી આપણા એસડબ્લ્યુપી થ્રુ કરીએ કે પછી કોઈ એવા પ્રોડક્ટ થ્રુ કરીએ જેમાંથી આપણને મંથલી ઇન્ટરેસ્ટ મળતી હોય, તો એ આપણું એક રૂટીન થઈ ગયું. રૂટીન એક્સપેન્સનું આપણે વિડ્રોઅલ પ્લાન બનાવી લીધું. હવે અમુક ખર્ચાઓ એવા હોય જે હર મહિને ન આવતા હોય. ઓકે, સો ફોર એક્ઝામ્પલ તમારા ઇન્સ્યોરન્સ પ્રીમિયમ્સ છે કે પછી ટેક્સ પેમેન્ટ્સ હોય કે પછી આપણને ક્યાંય ફરવા જવાનું હોય કે કોઈ પ્રસંગ ઉપાત આપણને કોઈ ખર્ચો કરવો હોય, તો એ બધા જે હોય ઈ ખર્ચાઓ આપણા ફિક્સ નથી હોતા. અમાઉન્ટ પણ ફિક્સ નથી હોતું અને કયા ફ્રીક્વન્સી પર આવશે એ પણ આપણને નથી ખબર. હાલાકી ઇન્સ્યોરન્સ પ્રીમિયમ આપણને ખ્યાલ હોય પણ બાકી બધા જે ખર્ચાઓ છે, તો આપણે અમુક નિવેશ એવી રીતે પણ કરવી જોઈએ કે જેથી કરીને આપણને કોઈક પ્રોડક્ટ્સ એવા હોય જે વર્ષમાં 2 વખત ઇન્ટરેસ્ટ આપે, કોઈ પ્રોડક્ટ્સ એવા હોય જે ક્વાર્ટરલી ઇન્ટરેસ્ટ આપે. તો એ બધું મિક્સ મેચ કરીને આપણે આપણું આખું વિડ્રોલ સ્ટ્રેટેજી સેટ કરવી જોઈએ, જેથી કરીને આપણને જેટલા પૈસા જોઈએ એટલા પૈસા મળી પણ રહે, પ્લસ સાથે સાથે આપણું ટેક્સ પ્લાનિંગ પણ સચવાઈ રહે. ઘણી બધી કેસીસમાં શું થાય છે જાનવી, કે જે લોકોને છે ને ફિક્સ ઇન્કમની એટલી આદત હોય છે કે દર મહિને અકાઉન્ટમાં પૈસા ના આવે ને તો થોડીક બેચેની થઈ જાય. આટલા વર્ષો સેલરી જો એક ફિક્સ ડેટે આવતી હોય અને સડનલી સ્ટોપ થઈ જાય ને કોઈ ઇન્કમ ના આવતી હોય, તો એ એક એન્ઝાયટી આવે મનમાં અને ડર લાગે કે બધા ખર્ચાઓ આપણા મીટ થશે કે નહીં થાય અને પછી જાત જાતના વિચારો આવે મનમાં. તો એના વજહથી શું થાય કે લોકો છે ને જનરલી ફિક્સ ઇન્કમ વાળા પ્રોડક્ટ્સમાં પૈસા નાખતા હોય છે અને જરૂરિયાત કરતાં વધારે ઇન્ટરેસ્ટ રૂપે વળતર લેતા હોય છે એમાંથી. અને પછી જે ઇન્ટરેસ્ટ રૂપે વળતર જરૂરિયાત કરતાં વધારે લે એના પર એટલો ટેક્સ ભરવો પડે અને ટેક્સ ભરીને પછી પાછું એમાંથી જે પૈસા બચતા હોય એ પાછા ઇન્વેસ્ટ થતા હોય. તો એ એક વિશિયસ સાયકલમાં ફસાઈ જાય. એના કરતાં થોડું પ્લાનિંગ કરીને અ, જ્યાંથી કરીને તમારું ટેક્સ પણ સચવાય, તમને રેગ્યુલરલી આવક પણ આવતી રહે અને તમારા બધા ખર્ચાઓ જે હોય એ મીટ થઈ જાય. એ પ્રમાણે આખું વિડ્રોઅલ સ્ટ્રેટેજી તમારે સેટ કરવી જોઈએ અલગ અલગ પ્રોડક્ટ્સમાં ઇન્વેસ્ટ કરીને. બિલકુલ. તો ફોરમે આપણને સરસ રીતના સમજાયું કે કેવી રીતના આપણું મંથલી બજેટ સેટ રહે એ પ્રમાણે આપણે વિડ્રોલ પ્લાન કરવું જોઈએ. અત્યારે સમય થયો છે એક નાનકડા વિરામનો, પરંતુ વિરામ બાદ આપણે ચર્ચા કરીશું ઇન્ફ્લેશનની, કેવી રીતના તમારા પૈસા ખૂટી ન જાય એ પ્રમાણેનું આયોજન કરવું જોઈએ અને બીજા ઘણા બધા ક્વેશ્ચન્સના આન્સર લઈશું આપણે ફોરમ સાથેથી, પરંતુ અત્યારે સમય થયો છે એક વિરામનો. વેલકમ બેક. બ્રેક બાદ આપનું સ્વાગત છે અને ફરીથી રિટાયર રિચમાં આજનો એ ટોપિક એટલો ઇન્ટરેસ્ટિંગ છે કે કદાચ તમે બ્રેક પહેલા જતા પહેલા તમે જકડાઈને બેસેલા જ હશો. આજે આપણે વાત કરી રહ્યા છીએ કે નિવૃત્ત થયા પછી પણ કેવી રીતના તમે તમારો પગાર જે આવતો હતો એ પ્રમાણેની ઇન્કમ કન્ટિન્યુ રાખી શકો, અને આ દરેક ચર્ચા કરવા આજે આપણા સાથે જોડાયા છે એસએફએન સુપરમાર્કેટના ડિરેક્ટર ફોરમ શાહ. ફોરમ, આપનું ફરીથી સ્વાગત છે. અને બ્રેક પર જતા પહેલા તમે અમને બહુ જ સરસ રીતના એસડબ્લ્યુપી વિડ્રોલ પ્લાન વિશે માહિતી આપી, કેવી રીતના આપણી એક સેટ ઇન્કમ એવરી મંથ આવતી રહીએ રિટાયરમેન્ટ પ્લાનિંગમાંથી, એના વિશે તમે માહિતી આપી. હવે હું આગળ આપણે પૂછવા માંગીશ કે જ્યારે આપણે કોઈ પણ લાંબા ગાળાનું પ્લાનિંગ કરતા હોઈએ છીએ ત્યારે આપણે કેટલા રૂપિયા જોઈએ છે એ અત્યારના કેલ્ક્યુલેશન પ્રમાણે આપણે વિચારતા હોઈએ છીએ. ઘણી વખત ઘણા બધા કેલ્ક્યુલેશનમાં મોંઘવારી દર, ઇન્ફ્લેશનને આપણે ભૂલી જતા હોઈએ છીએ. તો જ્યારે આપણે ઇન્કમનું પ્લાનિંગ કરીએ છીએ આફ્ટર રિટાયરમેન્ટનું, તો ઇન્ફ્લેશનને કેવી રીતના કેલ્ક્યુલેટ કરી શકાય અને કેવી રીતના એને ધ્યાનમાં રાખીને આનું આયોજન કરવું જોઈએ? જો ઇન્ફ્લેશન એક એવી ચીજ છે જેનાથી કોઈ બચતું જ નથી. એટલે આપણે જ્યારે પણ પ્લાનિંગ કરતા હોઈએ અને જે ઇન્વેસ્ટ કરતા હોઈએ જે પ્રોડક્ટ્સમાં, એમાંથી જ્યારે વળતર આવતું હોય એ વળતર હંમેશા ઇન્ફ્લેશન એડજસ્ટેડ રેટના હિસાબે જ આપણે પકડવું જોઈએ. દાખલા તરીકે અત્યારે સમજો મોંઘવારીનો દર આપણે કહીએ કે
7% છે કે જેટલું પણ છે. તો એ પ્રમાણે આપણે ગોઠવણ કરતી વખતે વળતર જે હોય આપણું, કે પછી આપણે જે રેગ્યુલરલી વિથડ્રો કરવાના હોઈએ, એ એક સ્ટેડી અમાઉન્ટ આપણું વધતું રહેવું જોઈએ, સો ધેટ આપણને ઇન્ફ્લેશનને બીટ કરવાનો મોકો મળે. અને આ જ્યારે આપણે કરીએ ને, તો અમુક પ્રોડક્ટ્સ એવા હોય જે ઇક્વિટી છે, સમજો ઇક્વિટી ઓરિએન્ટેડ પ્રોડક્ટ્સ છે, કે શેર્સ, મ્યુચ્યુઅલ ફંડ્સ, કે જેમાં પણ આપણે નિવેશ કર્યું હોય, એમાં રોકાણ કર્યું હોય, એમાં જે કેપિટલ અપ્રિસિએશન થાય છે, જ્યારે કે એમાં કોઈ ગેરંટી નથી કે હંમેશા જ કેપિટલ અપ્રિસિએશન મળશે, બીકોઝ ઇક્વિટી માર્કેટ્સ બાય નેચર થોડાક વોલેટાઇલ હોય છે. પણ એ જે વોલેટિલિટી છે, એમાં જે પૈસા બનાવવાની તક છે લાંબા ગાળે, એ બહુ પ્રેડિક્ટેબલ છે, કે કોઈએ પણ ઇક્વિટી માર્કેટમાં લાંબા સમય માટે પૈસા રોક્યા હોય તો એ લોકોને વળતર મળ્યું છે, અપ્રિસિએશન મળ્યું છે. હવે જ્યારે આપણને એવું લાગે કે આપણી મંથલી ઇન્કમ ઇન્ફ્લેશનને મીટ નથી કરી શકતી, કે આપણને ખેંચાણ પડે છે, ત્યારે આપણે આવા પ્રોડક્ટ્સ જે છે એ કામ આવે, જેથી કરીને એ કેપિટલ અપ્રિશિએટ થયું હોય ને, એમાંથી આપણે વળતર લઈ શકીએ. એટલે જ્યારે આપણે રિટાયરમેન્ટનું પ્લાનિંગ કરતા હોઈએ, ત્યારે આ 3 વસ્તુ તો એકદમ જ ધ્યાનમાં રાખવી જોઈએ, કે જે પણ આપણી પૂંજી આપણે જમા કરી છે, જેટલું પણ આપણે રોકાણ કર્યું છે, આપણે ભલે જ્યારે કામ કરતા હોઈએ ને રિટાયર થવાની પહેલા જ્યારે આપણે જમા કરતા હોઈએ પૈસા, ત્યારે ભલે આપણે ઇક્વિટી માર્કેટમાં કર્યા હોય, કે પછી કોઈ ડેટ પ્રોડક્ટ્સમાં કર્યા હોય, કશામાં પણ કર્યા હોય, પણ જ્યારે આપણે રિટાયર થવાના હોઈએ એના 2-3 વર્ષ પહેલા આપણને ખ્યાલ આવવો જોઈએ કે આપણી આટલી પૂંજી છે, અને આપણે રિટાયર થતી વખતે જો આપણને કોઈ રિટાયરલ બેનિફિટ્સ મળવાના હોય, કે ગ્રેચ્યુટી છે, કે પછી પીએફ છે, સુપર એન્યુએશન છે, જે પણ હોય, આપણને બધું મળવાનું હોય, એની ગોઠવણ આપણે કેવી રીતે કરશું, એ બધું ધ્યાનમાં રાખીને, અને આપણી જે પૂંજી છે એને આપણે રેગ્યુલર ઇન્કમ જનરેટ કરવાની સાથે સાથે એ અપ્રિશિએટ થાય એનું પણ ધ્યાન રાખવું જોઈએ, અને સાથે સાથે ઇન્ફ્લેશનને બીટ થાય એનું પણ ધ્યાન રાખવું જોઈએ. એનું કારણ એટલું જ છે કે આપણે જ્યારે રિટાયર થઈએ છીએ, આપણી ઇન્કમ સ્ટોપ થાય છે, પણ આપણા ખર્ચાઓ છે ને કોઈ દિવસ સ્ટોપ નથી થતા. અને પ્લસ રિટાયરમેન્ટ પછી આપણને ઘણી બધી વખત સડન એક્સપેન્સીસ પણ આવી જતા હોય છે, આપણી તબિયતને લઈને, બીકોઝ જેમ એજ વધે એમ આપણને થોડુંક એ પણ ધ્યાનમાં રાખવું જોઈએ કે આપણા મેડિકલ એક્સપેન્સીસ વધી જશે. તો એ બધાને મીટ કરવા માટે બધામાં અને એ બધાને જ ઇન્ફ્લેશન લાગુ પડે જ છે. એટલે તમે સાંભળ્યું જ હશે કે હેલ્થ ઇન્સ્યોરન્સના પ્રીમિયમ્સ બહુ વધી ગયા છે, કે હોસ્પિટલ ટ્રીટમેન્ટ્સના કોસ્ટ બહુ વધી રહ્યા છે, કે પછી એડ્યુકેશન છે, જો યદી આપણે રિટાયર થયા હોય ને એના પછી પણ આપણા બાળકોનું એડ્યુકેશન હજી ચાલવાનું હોય તો એડ્યુકેશન કોસ્ટ વધી ગયા છે. આ બધામાં ઇન્ફ્લેશન ઇઝ ગોઈંગ ટુ પ્લે અ રોલ. તો જ્યારે આપણે એ વસ્તુઓ માટે જ્યારે આપણે રોકાણ કરતા હોઈએ ને, ત્યારે જ રોકાણ કરતી વખતે જ એવા પ્રોડક્ટમાં નિવેશ કરવાનું, જ્યાંથી કરીને આપણને આ ઇન્ફ્લેશનને આપણે બીટ કરી શકીએ. બિલકુલ. તો કેવી રીતના કયા પ્રોડક્ટમાં તમે ઇન્વેસ્ટ કરી શકો જેથી કરીને તમારું રિટાયરમેન્ટ પ્લાનિંગ જળવાયેલું રહે. ફોરમ આગળ પૂછવા માંગીશ કે જ્યારે આપણે પ્લાનિંગની વાત કરીએ છીએ ત્યારે ઘણી બધી વખત એવું પણ બને કે અનવોન્ટેડ સિચ્યુએશન્સ ક્રિએટ થાય કે આપણે જે પ્લાનિંગથી ચાલતા હોય એ પ્લાનિંગ સાચું ના પણ પડે. તો એવા સમયમાં ઘણી વખત આપણા પ્લાન કરેલા પૈસાઓ ખૂટી જતા હોય છે. તો આ ટાઈપની એમરજન્સીઝ કે આવા અનવોન્ટેડ પ્લાનિંગ માટે રિટાયરમેન્ટ પ્લાનિંગમાં કેવી રીતના ફંડ અલગથી આપણે રાખી શકાય જેથી કરીને આપણે ક્યારેય આપણા પાસે પૈસા ખૂટી ન જાય. સો જ્યારે આપણે રિટાયરમેન્ટ માટે પ્લાનિંગ કરતા હોઈએ ને, યુઝ્યુઅલી ફાઇનાન્શિયલ પ્લાનિંગ કરતી વખતે જ્યારે કન્ટિન્જન્સી ફંડ કે ઇમરજન્સી ફંડ અમે કહીએ તો એ 3 મહિનાનું રખવડાવતા હોઈએ. પણ રિટાયરમેન્ટમાં એ 3 મહિનાથી વધીને અમે 6 મહિના સુધીની કન્ટિન્જન્સી ફંડ હંમેશા રાખવાનું કહેતા હોઈએ છીએ, કે આપણને લાગનારા એક્સપેન્સીસના 6 મહિનાની જેટલી પૂંજી, જેટલું રોકાણ હંમેશા આપણી પાસે લિક્વિડ ફંડમાં અવેલેબલ હોવું જોઈએ. એ પછી આપણે કેવી રીતે પણ રાખીએ, લિક્વિડ ફંડ ઇન ધ સેન્સ નોટ અ મ્યુચ્યુઅલ ફંડ, બટ લિક્વિડ ફોર્મમાં હોવું જોઈએ. પછી આપણે બેંકમાં પૈસા રાખીએ, કે શોર્ટ ટર્મ એફડીમાં પૈસા રાખીએ, કે કોઈ પણ પ્રોડક્ટમાં પૈસા રાખીએ જ્યાં આપણને કમ્ફર્ટેબલ હોય ત્યાં. તો એક એ વસ્તુ છે. બીજી વસ્તુ એ છે કે આમાં ઇમરજન્સી સિચ્યુએશન્સ એક તો હેલ્થને લઈને આવી શકે, તો એની માટે રિટાયરમેન્ટમાં હંમેશા ધ્યાન રાખવું
કે હેલ્થ ઇન્સ્યોરન્સ કોઈ દિવસ બંધ નહીં કરવું આપણું. એના પ્રીમિયમ્સ વધતા હોય છે, બધું માન્ય છે, પણ એ જ્યારે ખરાબ સિચ્યુએશન આવે કે હેલ્થની સિચ્યુએશન આવે ત્યારે એ બહુ જ કામ લાગે છે આપણને, આપણું જે હેલ્થ ઇન્સ્યોરન્સ હોય છે એ. એટલે હેલ્થ ઇન્સ્યોરન્સ હંમેશા કન્ટિન્યુ કરવું જોઈએ અને એની ગોઠવણ તો હોવી જ જોઈએ, અને ફેમિલીની દર વ્યક્તિનું હેલ્થ ઇન્સ્યોરન્સ હોવું જોઈએ. તો ઇમરજન્સી સિચ્યુએશન્સ આવી રીતે આપણે પાર પાડી શકીએ છીએ. બિલકુલ. તો કેવી રીતના તમારું પોતાનું અને તમારા ફેમિલી મેમ્બર્સનું ઇન્સ્યોરન્સ હોય તો તમે એમરજન્સી સાથે ફાઇટ કરી શકો છો, કેવી રીતના એમાંથી તમે બચી શકો છો. ફોરમ આગળ પૂછવા માંગીશ કે એન્યુઇટીઝ જે હોય એ જનરલી કેવા ટાઈપનો રોલ પ્લે કરે છે જ્યારે રિટાયરમેન્ટ પ્લાનિંગની વાત આવે? સો એન્યુઇટીઝ ડેફિનેટલી એક સારું રોલ જ ભજવે છે, બિકોઝ આપણને એમાંથી રેગ્યુલર વળતર મળતી રહે છે. અને એન્યુઇટી ટેબલના પ્રમાણે તમારી એજ પ્રમાણે તમે જેટલું રોકાણ કર્યું છે અને તમે કેટલા વર્ષ સુધી એમાંથી એન્યુઇટી લેવાના છો એ પ્રમાણે તમને મહિને, વર્ષે કે હાફ યરલી કે જે રીતે પણ તમારી એન્યુઇટી પ્લાનની ગોઠવણ કરેલી હોય એ પ્રમાણે એમાંથી વળતર મળતી જ હોય છે તમને, કે હર મહિને એક ફિક્સ અમાઉન્ટ આવી જતી હોય છે. સો એટલી જ એટલે સી બેસિકલી જે લોકોને પેન્શન નથી હોતું, કારણ કે અમુક જ કંપનીઝમાં હવે પેન્શન અપાય છે, ગવર્મેન્ટ સેક્ટરમાં તો મળે છે, પણ હવે બાકી પ્રાઇવેટ સેક્ટર કંપનીઝ એ બધામાં પેન્શન બહુ ઓછું મળે છે. તો આવી સિચ્યુએશનમાં જે આપણી પૂંજી હોય કે આપણને પીએફના પૈસા કે જે પણ મળ્યા હોય એ આપણે એક એન્યુઇટીમાં રોકી અને એ એન્યુઇટીમાંથી આપણને જે ફ્રીક્વન્સી આપણને જોઈતી હોય એ ફ્રીક્વન્સીથી આપણે એમાંથી વળતર લઈ શકીએ. સો ઇટ ઇઝ અ પ્રોડક્ટ ઇન અ વે કે જેમાંથી આપણને રેગ્યુલર આપણે આવક ઊભી કરી શકતા હોય છે. તો જેમ બાકી બધા પ્રોડક્ટ છે એટલી જ રીતે એન્યુઇટી પણ આપણને જરૂરી છે. બિલકુલ. અને આગળ હું પૂછવા માંગીશ કે જ્યારે આપણે ઇન્કમની વાત કરીએ છીએ રિટાયરમેન્ટ પછીની, તો એમાં આપણે કેવી કેવી અલગ અલગ સોર્સમાં ઇન્કમને ડાયવર્સિફાઈ કરી શકાય જેથી કરીને પ્લાનિંગ જળવાયેલું રહે અને આપણને ફાયદો પણ થાય? જો અલગ અલગ સોર્સિસ આપણે ઇન્કમ જનરેટ કરવાના તો 2 થી 3 જ હોઈ શકે. એક તો આપણે જો ઇક્વિટી ઓરિએન્ટેડ પ્રોડક્ટ્સમાં પૈસા રોક્યા હોય તો આપણને ડિવિડન્ડ રૂપે વળતર મળે. પછી ફિક્સ ડિપોઝિટ્સ કે બોન્ડ્સ કે એવા કોઈ પ્રકારના પ્રોડક્ટ્સમાં આપણે રોક્યા હોય પૈસા તો આપણને વળતર ઇન્ટરેસ્ટ રૂપે મળે છે. અને પ્લસ અગર આપણને પેન્શન મળતું હોય તો એ છે એન્યુઇટીઝમાંથી મળે. અને હજી એક પ્રોડક્ટ છે જ્યાંથી આપણે ઇન્કમ મેળવી શકીએ છીએ, જે બહુ પ્રચલિત નથી અત્યારે આપણા દેશમાં, પણ વિચ ઇઝ અ કોન્સેપ્ટ ઓફ રિવર્સ મોર્ગેજ. એમાં એવું હોય કે આપણું જે ફુલ્લી પેડ હાઉસ હોય એ આપણે બેંકને આપી દઈએ, રિવર્સ મોર્ગેજ કરીએ અને બેંક આપણને હર મહિને પૈસા આપે. એટલે જ્યારે આપણે ઘર ખરીદતા હોઈએ કે ઘર ખરીદ્યું હોય ત્યારે આપણે જેમ ઈએમઆઈ આપીએ બેંકની અગર આપણે લોન લીધી હોય, તો એવી રીતે રિવર્સ મોર્ગેજમાં આપણે બેંકને આ ઘર આપીએ અને એ બેંક આપણને દર મહિને પૈસા આપે. સો ધીસ ઇઝ અ ગુડ પ્રોડક્ટ વિચ કેન બી યુઝ એવા લોકો માટે કે જેની પાસે એક તો કોઈ એક્સ્ટ્રા ઘર હોય જે રેન્ટ પર ના અપાયું હોય, કા પછી એવું હોય એવી પરિસ્થિતિ હોય કે આપણને ખબર છે કે આપણા પછી જો આપણી સંતાન ઇન્ડિયામાં નથી કે આપણી પાસે સંતાન નથી કે એ જે ઘર છે, રેતું ઘર છે, એના પછી આપણને નથી જોવાનું કે બંને પાર્ટનર્સ ગુજરી જાય પછી આપણને ઘર નથી જોવાનું, તો આ રિવર્સ મોર્ગેજનું આપણે આ પ્રોડક્ટ યુઝ કરીને રેગ્યુલર ઇન્કમ એમાંથી પણ જનરેટ કરી શકીએ. બિલકુલ. તો આ જે રિવર્સ મોર્ગેજનો પ્લાન છે એ ભારતમાં હજી ધીરે ધીરે પોપ્યુલરાઇઝ થઈ રહ્યો છે અને સ્પેશિયલી એ લોકો માટે આઈડિયલ છે જેમના બાળકો ભારતમાં રહેતા નથી અને ઓલ્ડ એજ પેરેન્ટ્સ જ્યારે અહીંયા રહેતા હોય એ લોકો આ ડેફિનેટલી યુઝ કરી શકે. ફોરમ અંતમાં પૂછવા માંગીશ કે આપણે જ્યારે પણ જેટલું પણ પ્લાનિંગ કરીએ, આપણે કહેવત છે ને કે માણસ માત્ર ભૂલને પાત્ર, મિસ્ટેક્સ થાય ને થાય જ. તો એવી કોમન મિસ્ટેક્સ કઈ કઈ છે કે જે આપણે ક્વિકલી લોકોને સમજાવી શકીએ કે એ લોકો અવોઇડ કરે જેથી એમનું પ્લાનિંગ સારું થાય? ઓવર પ્લાનિંગ નહીં કરવાનું. સૌથી મોટી તો એ છે કે કારણ કે શું થાય કે યુઝ્યુઅલી લોકોને ઇન્કમ જેટલી જરૂરત હોય ને એનાથી વધારે જનરેટ કરવાની ટેન્ડન્સી હોય.
તો એ એક ભૂલ ના કરવી જોઈએ, કારણ કે જેટલી વધારે આપણે વળતર જનરેટ કરવાનો પ્રયત્ન કરીશું કે જનરેટ કરીશું, એટલું જ આપણે વધારે ટેક્સ ભરીશું એના પર. એટલે એ એક વસ્તુ ધ્યાનમાં રાખવી જોઈએ. અને સેકન્ડ એક કોમન મિસ્ટેક જે યુઝ્યુઅલી લોકો કરતા હોય રિટાયરમેન્ટ પછી, કે બીકોઝ ઓફ મોંઘવારી હેલ્થ ઇન્સ્યોરન્સ બંધ કરી દેતા હોય છે. તો એ એક મિસ્ટેક ના કરવી જોઈએ. અને જ્યારે આપણે પ્લાન કરતા હોઈએ, આપણા એક્સપેન્સીસ કેટલા થવાના છે કે બજેટ કરતા હોઈએ, એમાં આપણા રેગ્યુલર ઉપરાંત જે ખર્ચા છે, કે બહાર ફરવાના, કે કોઈને ગિફ્ટ્સ આપવાના, પ્રસંગ આવે તો એ બધા પણ આપણે પ્લાન કરતી વખતે ઇન્ક્લુડ કરવા જોઈએ. એ લોકો ઘણી બધી વખત છે નહીં, ઓવરસાઇટમાં રહી જાય છે, ને આવા જ જે ખર્ચાઓ જ્યારે સડનલી આવી પડે ને, ત્યારે આપણને ખેંચ પડતી હોય છે. એટલે આ અમુક મિસ્ટેક્સ છે જે ધ્યાનમાં રાખવી જોઈએ આપણે જ્યારે પ્લાનિંગ કરતા હોઈએ ત્યારે આપણે ના કરીએ. બિલકુલ. તો દર્શકોને ખાસ વિનંતી કે આ મિસ્ટેક્સનું ધ્યાન રાખજો તમારું આયોજન કરતા સમયે, જેથી કરીને બીજાની ભૂલમાંથી શીખીને આપણે આપણું આયોજન સારું કરી શકીએ. ફોરમબેન, આપનો ખૂબ ખૂબ આભાર અમારા સાથે જોડાવા બદલ અને આ સરસ માહિતી આપવા બદલ. અને થેન્ક યુ. રિટાયરમેન્ટ એક જગ્યાએ અટકી જવાની મંજિલ નથી, પણ લાઈફનો એક એવો ડાયનામિક ફેઝ છે જે ગણીને જો તમે પ્લાનિંગ કરવામાં આવે તો સાચા અર્થમાં રિટાયર રીચ થઈ શકાય. આજે અમારા શોમાં આવવા માટે અને કિંમતી સ્ટ્રેટેજી શેર કરવા બદલ ફોરમ આપનો ખૂબ ખૂબ આભાર. તો દર્શકો, આ તો આપણો આજનો રિટાયર રીચ નો એપિસોડ. ન્યૂઝ કેપિટલ માર્કેટ સાથે વધારે સમાચારો માટે જોડાયેલા રહો. નમસ્કાર.